પાનબાઈનું ભજન છે. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગી પડે રે બ્રહ્માંડ રે. ભજનની કડી કહે છે કે મેરું ડગે પણ જેના મરડા ન ડગે પાનબાઈ, પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ. મેરું કહેતા પર્વત. ધરતીકંપ આવે તો પર્વત હલી જાય, પણ તમારા મનને હલવા ન દેતા, મનને ડગવા ન દેતા. એકવાર ભક્તિને માર્ગે છેડ્યા પછી મનને ખોટું ન બોલવા દેતા. જે કાંઈ હોય એ સત્ય બોલે, અને મન છે એ સત્યથી કાબૂ થઈ જાય. કારણ કે જે બોલશો એ તમારે પાળવું જોઈએ. અને પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ. સત્ય બોલવાની અંદર કદાચ કોઈને કડવું પણ લાગે તો મૂંઝાવવું નહીં, હંમેશા સત્ય બોલવું, ખોટું બોલવું નહીં. આ ભક્તિનો પહેલો રસ્તો બતાવે છે પાનબાઈ. પહેલી કડી એમ કહે છે, આગળની કડી શું કહીએ આપણે જોવું. મેરું કહેતા પર્વત. ધરતીકંપ આવે તો પર્વત ડોલે, પણ તમારા મનને ડોલવા ન દેતા. મનમાં જે તમે નક્કી કર્યું હોય કે મારે અનેક ગણીની ઉપાસના કરવી છે, એ જ મારો ભગવાન, પછી ભગવાને બદલવાનો નહીં. એમ મનને પછી ડગવા ન દેતા. જેનું સ્મરણ ચાલુ હોય પછી કદાચને બીજો આવી જાય તો સ્મરણ બદલે નહીં. એમ મનને ડગાવતા નહીં અને સત્ય બોલજો. આ કડી એવું કહેવા માગે છે, કદાચ સત્ય બોલવામાં ભાંગી પડે બ્રહ્માંડ, એટલે તમારી માથે કોઈ આફત પણ આવી શકે છે. ત્યારે સત્ય બોલવામાં એવું થાય તો મૂંઝાવું નહીં, પણ હંમેશા સત્યનો સહારો લેવો. આગળની કડી શું કહે આપણે જોઈએ. જય અલેખધણી.